નડિયાદ એસટી વિભાગના અતિ મહત્વના ડેપો નડિયાદ ડેપોને ફળવાયેલી 4 નવીન બસોને લીલી ઝંડી આપી નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ પ્રસ્થાન કરાવી હતી। આ નવી બસ સેવાઓ થકી મુસાફરોને મોરબી, યાત્રાધામ અંબાજી અને અમદાવાદ માટેની વધુ સારી અને નિયમિત કનેક્ટિવિટી મળશે, જે સ્થાનિક નાગરિકો અને મુસાફરો માટે ઘણી રાહતપૂર્ણ સાબિત થશે। નડિયાદ ડેપો ખાતે 15 ઓક્ટોબરના રોજ સાંજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઈના હસ્તે 4 નવીન બસોને લીલી ઝંડી આપીને તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। વિભાગીય નિયામક સીડી મહાજન માર્ગદર્શન મુજબ આજે આ કાર્યક્રમ યોજાયો હતો। આ નવીન બસ સેવાઓમાં નડિયાદથી મોરબી વચ્ચેની ગુર્જર નગરી સર્વિસનો સમાવેશ થાય છે, જે સવારે 10:30 કલાકે નડિયાદ ડેપોએથી ઉપડશે। આ ઉપરાંત નડિયાદથી અમદાવાદ વચ્ચેની 2 નવી ઇન્ટરસિટી સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે। પૈકી પ્રથમ ઇન્ટરસિટી બસ સવારે 8 કલાકે અને બીજી ઇન્ટરસિટી બસ સવારે 9 કલાકે નડિયાદથી અમદાવાદ માટે દોડશે। મુસાફરો માટે મહત્વની એવી નડિયાદથી અંબાજી જતી બસનો પણ સમાવેશ થાય છે, જે સવારે 7 કલાકે નડિયાદથી પ્રસ્થાન કરશે। આ ચારેય નવીન બસ સેવાઓ શરૂ થયાની નડિયાદ ડેપોની સેવાઓમાં વધારો થશે અને લાંબા તેમજ ટૂંકા અંતરના મુસાફરોને મોટી સુવિધા પ્રાપ્ત થશે। 2 દિવસ પહેલાં 90 જેટલી બસો માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ટ્રાન્સપોર્ટ ખાતાના મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આખા સ્ટેટમાં નવા રૂટો શરૂ કર્યા। એ પૈકી નડિયાદ ડેપોની અંદર આજે આપણે નડિયાદ અંબાજી સવારે 7 કલાકે નડિયાદથી સ્પેશિયલ બસ સર્વિસ તરીકે ઉપડશે। એવી રીતે નડિયાદ મોરબી સવારે 10 ને 30 કલાકે ઉપડશે, એ ગુર્જર નગરી સર્વિસ બસ તરીકે છે। નડિયાદ અમદાવાદ 8 કલાકે ઇન્ટરસિટી સર્વિસ બસ તરીકે ઉપડશે અને નડિયાદ અમદાવાદ બીજી ઇન્ટરસિટી સર્વિસ એ 7 કલાકે ઉપડશે। આ રીતના 4 બસો અહીંયાથી આજે આપણે લીલી ઝંડી આપી અને નડિયાદ ડેપોથી નવા રૂટની શરૂઆત કરી છે। કે પરમાર, ડેપો મેનેજર નડિયાદ। ખેડા જિલ્લા માટે આજે બહુ ખુશખબરના સમાચાર છે। આજે નડિયાદ ડેપોથી કુલ 4 બસોનું માનનીય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે લીલી ઝંડી આપીને। આજે ખાસ કરીને નડિયાદવાસીઓ માટે, ખેડા જિલ્લાવાસીઓ માટે નડિયાદથી અંબાજી જવા માટે 7 કલાકની એક સરસ નવી સુવિધા યાત્રાધામની શરૂ કરવામાં આવી છે। આ બસ સવારે 7 કલાકે નડિયાદથી ઉપડશે અને વાયા અમદાવાદ, ગાંધીનગર, વસઈ, ગોઝારિયા, વિસનગર, ખેરાલુ, દાંતા થઈ અને અંબાજી પહોંચશે અને અંબાજીથી પરત બપોરે 2:15 કલાકે ત્યાંથી ઉપડશે અને જે બસ નડિયાદથી સીધી આણંદ જશે એ જ રૂટ પર પરત આવશે। એ જ રીતે નવીન બસની અંદર નડિયાદ મોરબી અને 2 ઇન્ટરસિટી બસનો સમાવેશ થાય છે, જેમાં 7 કલાકની નડિયાદ અમદાવાદ અને 8 કલાકની નડિયાદ અમદાવાદ એમ 2 ઇન્ટરસિટી, એક મોરબીની ગુર્જર નગરી સર્વિસ અને એક યાત્રાધામ સ્પેશિયલ સર્વિસ અંબાજી આજે નડિયાદ ડેપો દ્વારા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની હાજરીમાં એમના દ્વારા લીલી ઝંડી આપી અને એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।